નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કડક આદેશ બાદ ગુજરાત પોલીસ વડાનું કડક વલણ કે 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી કરવાનો આદેશ અપાયો અને તેની પર કાર્યવાહી કરવામાં આવી। ત્યારે 100 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે, યાદી તૈયાર કરી લેવામાં આવી છે, કેટલાકની સજા આપવામાં આવી છે, કેટલાકની પર પાસા લગાડવામાં આવી, કેટલાકને તડીપાર તો કેટલાકની સામે અટકાયતી પગલાં લેવાયા, કેટલાકના ઘરે વીજ કનેક્શન કપાયા તો કેટલાકના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। તો હજી આગામી સમયમાં કેટલાકની પર આ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, જેનાથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવશે અને આ જ કાર્યવાહીના ભાગરૂપે પોલીસની આંતરિક બદલીઓ પણ કરવામાં આવી। તો બીજી તરફ ગુજરાત પોલીસની આ કાર્યવાહી પર પણ સવાલો ઊભા થયા છે। આ કાર્યવાહીની ક્યાંક સરાહના થઈ રહી છે તો ક્યાંક નિંદા પણ થઈ રહી છે। સવાલો ઘણા છે, પરંતુ હાલ તો પોલીસે અપનાવ્યો છે જે આ રસ્તો કે અસામાજિક તત્વોની હવે ખેર નથી, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી ઉર્વિશ કંથારિયા, કોંગ્રેસમાંથી પારસ જોશી આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત આઈપીએસ ઓફિસર અંબાલાલ ચૌહાણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। ઉર્વિશભાઈ, મારો પહેલો સવાલ આપને કે વસ્ત્રાલમાં જે ઘટના ઘટી, અસામાજિક તત્વોનો જે પ્રકારે આતંક સામે આવ્યો અને એ પછી અચાનક ગુજરાત પોલીસ એકાએક એક્શન મોડમાં આવી જાય અને 100 કલાકમાં જે યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો અને જે પછી જે યાદી તૈયાર કરવામાં આવી એમાં 7612 કુલ યાદી બની અને તેની પર કાર્યવાહી પણ અત્યારે થઈ રહી છે। ત્યારે એક તરફ આ કાર્યવાહીની સરાહના પણ થઈ રહી છે અને બીજી બાજુ તેની નિંદા પણ થઈ રહી છે, આપ શું કહેશો? કાર્યવાહી જે થઈ રહી છે એ બંધારણીય પ્રક્રિયાના આધારે થઈ રહી છે। સૌપ્રથમ વાત એ આવે છે કે જાહેર હિત વિરુદ્ધ કામ કરતા અસામાજિક તત્વો એમની સામે કાર્યવાહી કરવી એ ગૃહ વિભાગની ફરજ છે અને એમના અધિકારમાં પણ આવે છે કે અમુક હદ સુધીની કાર્યવાહી એ કરી શકે છે। એટલે જે પ્રમાણે શિક્ષાત્મક પગલાં હોય એની ડેફિનેશન આપવામાં આવેલી છે કે કયા શિક્ષાત્મક પગલાં ગૃહ વિભાગ કરી શકે અને કયા ન્યાયતંત્ર કરી શકે। એટલે સામાન્ય રીતે ચુકાદો આપવો, સજા કરવી, જેલમાં મોકલવા, આ બધી ન્યાયતંત્રની બાબતો છે, પરંતુ પ્રાથમિક રીતે જે જાહેર હિતની વિરુદ્ધમાં કામ કરતા લોકો છે એની સામે પોલીસ તંત્રને કામ કરવાના કેટલાક ચોક્કસ બંધારણીય પાવર્સ છે। એ અંતર્ગત ગુજરાત સરકારે આ ઇનિશિયેટિવ લઈ અને જાહેર કર્યું, એક સૂચના આપી પોલીસ વિભાગને કે જે કોઈ અસામાજિક તત્વો આપના વિસ્તારમાં હોય તેમની યાદી બનાવો અને તેમના માટે શું શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે કે જેનાથી સામાન્ય માનવી રાહત અનુભવે, એમને લાગે કે સરકાર, કાયદો અને વ્યવસ્થા તંત્ર સજાગ રહીને કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે। આ ઉદ્દેશથી ગૃહમંત્રીશ્રીના આદેશ પ્રમાણે પોલીસ મહાનિર્દેશકની કચેરીએ યાદી બનાવી અને યાદીના આધારે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે કે જે જનરલી ખૂબ જ આવકાર્ય બાબત છે। જી બિલકુલ। પારસભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસ હંમેશા એવું કહે છે કે પોલીસ કામ નથી કરતી, સરકાર કામ નથી કરતી, પરંતુ અહીંયા સરકારના આદેશથી પોલીસે જે આ કાર્યવાહી કરી છે તેને વિરોધ પક્ષના નેતા તરીકે આપ શું પ્રતિક્રિયા આપશો? જી હિરલબેન, સૌથી પહેલાં જોઈએ ને તો આપણું ગુજરાત જે છે ને એ શાંત અને સલામત અને સમૃદ્ધ ગુજરાતની આપણે જે વાતો કરતા હતા એનો જે ફુગ્ગો છે ને એ અત્યારે ફૂટી ગયો છે। જે રીતે આપણું ગુજરાત જે છે શાંત સલામત ગણાતું હતું ને અત્યારે જે છે અસામાજિક તત્વો જે રીતે બેફામ બન્યા છે અને અત્યારે જે છે કે યુપી બિહારને બી શરમાવે એવી ઘટનાઓ જે છે એ ગુજરાતની અંદર વારંવાર બનતી રહી છે। આપણે એવું જોયું કે અત્યારે તમે જુઓ કે વસ્ત્રાલની ઘટના હોય, એના પછી તમે જુઓ કે એના એ જ દિવસે આપણા અમદાવાદની અંદર વાસણા વિસ્તારની ઘટના હોય કે ખુદ ગૃહમંત્રી જે છે કે જે વિસ્તારમાંથી આવે છે એ સુરતના વિસ્તારની ઘટના હોય, આવી અનેક ઘટનાઓ જે છે વારંવાર બનતી રહી છે। અને અત્યારે તો હવે ગુજરાતની અંદર છે ને કે એક નવો ફેમસ ડાયલોગ થઈ ગયો છે, તમે નાના છોકરાને બી બોલાવીને પૂછશો ને
કે અત્યારે ગુજરાતનો કયો નવો ફેમસ ડાયલોગ છે, તો એ કહેશે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદો કાયદાનું કામ કરશે, બંધારણનું કામ કરશે. અને તમે જુઓ 30 વર્ષથી તો ભાજપ સત્તામાં છે, છતાં બી એ લોકો આજે છે કે 30 વર્ષ પછી એ લોકો એમ કહેતા હોય કે કાયદાનું કામ કરશે, કોઈ ચમરબંધીને છોડવા નહીં આવે, અસામાજિક તત્વો જે છે એનું અમે લિસ્ટ તૈયાર કર્યું છે, ગેરકાયદેસર બાંધકામો છે અને અમે એના જે છે તોડી પાડીશું. તો અરે ભાઈ, જ્યારે તમે 30 વર્ષથી તમે જ સત્તામાં હતા તો આ સામાજિક તત્વનો ઉછેર કોણે કર્યો? તમે લોકોએ જ કર્યો ને. અને ગેરકાયદેસર બાંધકામો જે છે એ સરકારી જે છે જમીનોની અંદર બાંધ્યા, તે કોની રહેમ રાય હેઠળ બાંધ્યા? તમારા જ જે છે એ નેતાઓ જે છે, કોર્પોરેટર છે, ધારાસભ્ય છે, સંસદ સભ્યો છે, એમની જ રહેમ રાયની હેઠળ જ આ અસામાજિક તત્વો જે છે એ ઉછેર્યા, બુટલેગરોને ઉછેર્યા. હવે જ્યારે એ બુટલેગરો જે છે કે અથવા તો અસામાજિક તત્વો જે છે એ હવે એ લોકોને ગાંઠતા નથી, બરાબર છે, પોલીસને ગાંઠતા નથી, એના ઉપર જે છે કે એ જે છે પોતાની વાન ચડાવી દે છે કે અથવા તો જાહેરમાં આવી રીતે લુખ્ખાગીરી કે જે તત્વો આતંક ફેલાવે છે. એટલે હવે 30 વર્ષ પછી સરકાર જાગી અને હવે લિસ્ટ બનાવવાનો ટાઈમ મળ્યો. તો અત્યાર સુધી આ સરકાર જે છે એ શું ઊંઘતી હતી? એટલે આ ગુજરાતની જે છે કાયદોની પરિસ્થિતિ જે છે ને, હવે તમે બેન જે રીતે વાત કરી ને કે પોલીસે અત્યારે લિસ્ટ બનાવ્યું, બરાબર છે, તો જ્યારે વસ્ત્રાલની જે ઘટના બની ત્યાર પછી પોલીસ સફાળી જાગી અને ત્યાર પછી એક લિસ્ટ બનાવ્યું. બેન તમે જુઓ ભાજપની અત્યારે તમે જુઓ કે ખુદ એમના જે તમે એક અહેવાલ જુઓ કે જે ગુનેગારો પકડાય છે ને 10માંથી 5 ગુનેગારો જે છે ને એમણે ભાજપનો ખેસ પહેરેલો છે અને એ લોકોએ એમના જે નેતાઓ સાથે ફોટા પડાવેલા છે અને એમના જ નેતાઓની સાથે સાંઠગાંઠ છે. ફરીથી હું રિપીટ કરું છું, 10માંથી 5 ગુનેગારો, બુટલેગરો એ ભાજપનો ખેસ પહેરેલો છે અને ભાજપનો ખેસ પહેરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરેલી છે, બુટલેગરની પ્રવૃત્તિ કરી છે, અસામાજિક પ્રવૃત્તિઓ કરી છે. અને પછી જ્યારે આ વસ્તુ પ્રકાશમાં આવે છે ત્યારે એ લોકો પોતે હાથ ઊંચા કરી નાખે છે. એટલે તમે જુઓ કે એક આ પરવાનો મળી ગયો છે એ લોકોને કે તમે ભાજપનો ખેસ પહેરો અને તમે અસામાજિક પ્રવૃત્તિઓ કરો અને પછી જ્યારે પ્રકાશમાં જ્યારે આ વસ્તુઓ આવે ત્યારે જે છે ને બીજા ઉપર દોષ ઢોળી દો. હમણાં જ તમે જુઓ કે હમણાં જ તમારા જ મીડિયા થ્રુ આપણે અમદાવાદના તમામ ધારાસભ્યોનો એક આપણે વ્યૂ લેવામાં આવ્યો હતો, ત્યારે ખુદ સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ અને આપણા જે છે અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી હસમુખ પટેલ સાહેબે એમ કીધું કે પરપ્રાંતિયો જે છે એ જે છે અમુક વિસ્તારમાં વધારે છે અને એ લોકોના લીધે આ જે છે અસામાજિક પ્રવૃત્તિઓ વધી ગઈ છે. હવે એ લોકોએ આ વસ્તુને પરપ્રાંતિયોના ઉપર ઢોળી દીધી. જે પરપ્રાંતિયો જે છે કે હિન્દી ભાષી ને બીજા બધા જે છે એમના વોટ લઈને આ લોકો જે સત્તામાં આવ્યા, હવે એમના ઉપર ઢોળી દીધું કે પરપ્રાંતિયોના લીધે આ જે છે બધી ઘટનાઓ બની છે. એટલે તમે જુઓ અને એના પછી આપણે ઉત્તર ભારત પરપ્રાંતીય સમાજના વડા જે છે એમણે હમણાં નિવેદન બી આપ્યું ગઈકાલે કે આ જે છે કે આ લોકો જે છે ખાલી વોટની રાજનીતિ રમે છે. અસામાજિક તત્વોનો કોઈ ધર્મ નથી હોતો, એ પરપ્રાંતિયો બી નથી હોતા કે એ ગુજરાતના બી નથી હોતા, એ અસામાજિક તત્વો જ હોય છે. પરંતુ પોતાના જે છે કે દુષ્કર્મો છુપાવવા માટે આ વસ્તુઓને પરપ્રાંતિયો ઉપર ઢોળી દેવી અને જે છે કે સાચા જે છે મુદ્દાઓ જે છે છુપાવી દેવા. બાકી ખરેખર તો પોલીસને સલામત છે કે જો એ 100 કલાકની અંદર એ 7000થી વધારે બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરી શકતી હતી તો આ 30 વર્ષની અંદર એમને લિસ્ટ બનાવવા માટે કોણે રોક્યા હતા? મેં કે તમે કોઈએ રોક્યા તો નતા જ ને. એમણે કાયદોની પરિસ્થિતિ સંભાળવા માટે કોઈએ એમને રોક્યા નતા. આ લિસ્ટ પહેલા બી બનાવી શક્યા હોત. પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે જે લીપાપોતી કરવામાં આવે છે ને એ ખરેખર નિંદનીય છે. અને બીજું એ છે કે તમે એમના બાંધકામો તોડી નાખ્યા. બેન ખરેખર બાંધકામો તોડવા જ જોઈએ, ગેરકાયદેસર બાંધકામો તોડવા જ જોઈએ, એની ના નથી. પરંતુ એ ગેરકાયદેસર બાંધકામો બંધાયા કેવી રીતે? આટલા વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષથી એ લોકો એ ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા હતા, તો જ્યારે ગુનાહિત પ્રવૃત્તિ થઈ ત્યારે જ તમને ધ્યાન આપવામાં આવ્યું. એટલે આ વસ્તુ જે છે કે ખરેખર નિંદનીય છે.
અને એના આગળના સ્લોટમાં હું આપને વાત કરીશ કે બીજી કઈ ખામીઓ એની અંદર રહેલી છે. જી બિલકુલ. અંબાલાલભાઈ, હું તમને પૂછવા માંગીશ, એક નિવૃત્ત આઈપીએસ અધિકારી તરીકે આપ આ કાર્યવાહીને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક તરફ 28 પીઆઈની બદલી પણ કરી દેવામાં આવી છે અને બીજી બાજુ જે આ બુટલેગરો કે અસામાજિક તત્વોના ઘર પર જે પ્રકારે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે ગેરકાયદે બાંધકામ થયું ત્યારે સરકાર ક્યાં હતી, ત્યારે પોલીસ ક્યાં હતી? અંબાલાલભાઈ સાથે આપણો સંપર્ક થઈ નથી શક્યો. આપણી સાથે ઉર્વેશભાઈ જોડાયેલા છે. ઉર્વેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે અત્યારે જે સવાલો ઊભા થઈ રહ્યા છે કે પીઆઈની તાત્કાલિક બદલી કરી દેવામાં આવે છે, તો શું બદલી કરી દેવાથી આ એક સંતોષ માનવાની જે નીતિ જે હંમેશા એની પર સવાલો ઊભા થતા હોય છે કે બદલી કરી દેવાથી શું કાર્યવાહી પછી આગળ વધશે? અને જે પ્રકારે મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે તો ક્યાંક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. હમણાં જે પારસભાઈએ જે વાત કરી કે બાંધ્યા જ્યારે મકાનો, ગેરકાયદે બાંધકામ કર્યું ત્યારે પોલીસ કે સરકાર ક્યાં હતી? કોની રહેમ નજર હેઠળ આ બાંધકામો બંધાયા? મહત્વનો મુદ્દો છે. ગુજરાત પોલીસની જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ પણ સમજવા જેવી છે કે હંમેશા સતર્ક રહીને પોતાની રીતે કાર્ય કરે છે. જ્યાં પણ શિક્ષાત્મક પગલાંની જરૂર હોય ત્યાં શિક્ષાત્મક પગલાં પણ લે છે. એમની પાસે યાદી પણ છે. યાદી આજે જ બની છે એવું નથી. યાદી ગૃહ મંત્રાલય સાથે એમણે અત્યારે વાતચીત કરી છે યાદી બાબતે અને કાર્યવાહી બાબતે, પરંતુ યાદી એમની પાસે છે. શિક્ષાત્મક કાર્યવાહી પણ એ કરે છે. પરંતુ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે એકવાર પોલીસ એમની ધરપકડ કરે છે, એ બુટલેગર છે કે અસામાજિક તત્વ છે કે જુગારનો અડ્ડો ચલાવે છે, આવા તત્વોની એકવાર એ ધરપકડ કરે છે, પછી એ વાત કોર્ટમાં જાય છે. હવે કોર્ટમાં એ ચુકાદો આવતા વર્ષોના વર્ષો નીકળી જાય છે. ત્યાં સુધીમાં એ જામીન મળી જાય છે અને એ છૂટી જાય છે. પાછા એ પ્રવૃત્તિમાં, દારૂ વેચવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં લાગી જાય છે, ડ્રગ્સ વેચે છે, એ નશાખોરી દ્રવ્યો જેનાથી લઠ્ઠાકાંડને એવી પરિસ્થિતિ સર્જાય છે. હવે આ સંજોગોમાં પોલીસ તો ધરપકડ કરે છે અને પછી જામીન મળે છે. કોર્ટનો કેસ તો વાર લાગવાની છે. તો ત્યાં સુધીમાં કરવું શું? તો એવી શિક્ષાત્મક કાર્યવાહી કરવી કે જેથી આ લોકોમાં એક ધાક બેસે. એટલે રાજ્ય સરકારે ઇનિશિયેટિવ લઈને ગૃહમંત્રીએ પોતે આદેશ આપી અને પોલીસ મહાનિર્દેશકને જણાવ્યું કે આ જે કોઈ યાદી છે એમની તમે પ્રોપર્ટી તમે સીઝ કરો. એટલે જે કોઈ ગેરકાયદેસર મકાનો છે કે ગેરકાયદેસર વાહનો છે એ તમે સીઝ કરો અને એમને શિક્ષાત્મક કાર્યવાહીમાં બધાને સામેલ કરો. એના આધારે, કારણ કે અમુક બાબત, અમુક નિર્ણય પ્રોપર્ટી સીઝ કરવાની હોય કે ગેરકાયદેસર બાંધકામ તોડવાનું હોય તો એ વહીવટી તંત્ર અને કાયદો અને વ્યવસ્થા તંત્ર એ બંનેના સંકલનથી થતું હોય છે. એ માત્ર પોલીસના હાથમાં નથી. એટલે એ સંકલન વ્યવસ્થિત થાય અને એ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી ગ્રાઉન્ડ ઉપર થાય એના માટે રાજ્ય સરકારે આ પગલાં લીધા છે. અને એ અત્યારના સંજોગોમાં એ ખૂબ જ આવકાર્ય લાગે છે. કારણ કે છે ગુનાનું પ્રમાણ, એમને ભય નથી અને ભય બિનપ્રીત નહીં, એ આપણે સૌ જાણીએ છીએ. હવે ભય ઊભા કરવા માટે કોઈ સિસ્ટમ ઊભી કરવી પડશે, એના માટે કોઈ સંકલન કરવું પડશે. માત્ર પોલીસ ગ્રાઉન્ડ ઉપર પોતાના પોલીસ સ્ટેશનથી આ કાર્યવાહી કરી શકે આ પ્રકારની એ સંભવ નહોતું. એટલે ગૃહ વિભાગે પોતે એમાં ઇનિશિયેટિવ લઈને દાખલ થયા છે. જી બિલકુલ. પારસભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભૂતકાળમાં પણ આપણે કેટલાક એવા કિસ્સા જોયા છે કે ભાજપના નેતાઓ કોઈ આવા બુટલેગરોની સાથે તેમની સાંઠગાંઠ રહી હોય કે પછી એમના નેતાઓના પુત્રો હોય, એમની ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ સામે આવી હોય, દાદાગીરીની ઘટનાઓ સામે આવી હોય, અને આ અસામાજિક તત્વોનું જે લિસ્ટ બનાવ્યું ને એની અંદર છેડતીના જે આરોપીઓ હોય તે પણ સામેલ છે, મિલકત સંબંધી ગુનેગારો હોય તે પણ સામેલ છે, આવી રીતે રોડ પર ઉતરીને જે હથિયારો લઈને ઉતરી પડતા હોય અને આતંક મચાવતા હોય એવા લોકો પણ સામેલ છે, ગેરકાયદે
બાંધકામ કર્યા હોય એવા લોકો પણ સામેલ છે. તો આ બધા જે લિસ્ટ, જે કેટેગરીમાં લિસ્ટ બનાવ્યું છે, ભૂતકાળમાં એ જ કેટેગરીમાં ભાજપના નેતાઓ કે ભાજપના નેતાઓના પુત્રોના પણ જ્યારે વિડીયો કે એવી ઘટનાઓ સામે આવી છે, તો અત્યારે જે લિસ્ટ બન્યું છે એમાં એ લોકોના નામ છે કે કેમ? જી બેન, ચોક્કસપણે એ પ્રશ્ન તો આપણે મારા ભાજપના મિત્રને પૂછવો પડે કે હમણાં જ્યારે મોડાસાની અંદર એમના મોડાસાના ધારાસભ્યના પુત્રએ જે રીતે જાહેરમાં એક યુવકને માર્યો હતો, બરાબર છે, અને તો શું છે કે આ જે બુટલેગરો અને જે અસામાજિક તત્વોના જે લિસ્ટ બન્યા છે એમાં મોડાસાના ધારાસભ્યના પુત્રનું નામ છે. ત્યારબાદ તમે જુઓ કે ઉત્તર ગુજરાતના એક જે માજી ધારાસભ્ય જે છે એના ઉપર જે એક રેપનો જે આરોપ છે અને હાઈકોર્ટે એમને ભાગેડું જાહેર કર્યો છે, છતાં પણ આપણી ગુજરાત પોલીસ જે છે આજે 3 વર્ષથી જે છે કે એને પોતે જે છે કે પકડી નથી શકી, અને જેણે કુંભના જે છે કે પ્રયાગરાજની અંદર સ્નાન કરતા વિડીયો બી જોવામાં આવ્યા હતા, છતાં બી આપણી ગુજરાત પોલીસ જે છે કે જેણે બુટલેગરોનું લિસ્ટ બનાવ્યું છે એ આપણા જે પૂર્વ ધારાસભ્ય જે ભાજપના છે જેના ઉપર રેપના જે આરોપો થયા છે એને બી 3 વર્ષથી આ ગુજરાત પોલીસ જે છે નથી પકડી શકી. અને અમારા જે ધારાસભ્ય છે કોંગ્રેસના જિગ્નેશ મેવાણીજીએ જ્યારે આ જે પ્રશ્ન જે છે એ ગુજરાત વિધાનસભામાં પૂછ્યો ત્યારે તમામ ભાજપના નેતાઓ જે છે ચૂપ થઈ ગયા હતા. તો શું એ બુટલેગરો જે છે એના લિસ્ટની અંદર આ ભાજપના ધારાસભ્ય જે છે એનું નામ છે? એ આપણે ખરેખર પૂછવું જોઈએ, બરાબર છે. એક આજે બી જે છે કે આજે જે સુરતના ધારાસભ્ય કાનાણીજીએ પોતે એક આરોપ મૂક્યો કે પોલીસે જે છે કે અમુક જે કિસ્સાઓની અંદર તોડબાજી કરીને કરોડો રૂપિયા ચાઉ કરી જાય છે, અને એક કેસ એમણે ટાંકીને એમ લખ્યું હતું કે 8 લાખથી વધારે રૂપિયા જે છે કે એ જે આખો ચાઉ કરી ગયા. તો આવા શું જે છે પોલીસો જે છે કે જે આવા જે કેસોની અંદર પોતે કરોડો રૂપિયા ચાઉ કરી જાય છે અને ખુદ એમના ધારાસભ્યો પોતે જે છે પોલીસ ઉપર આરોપ મૂકે છે, તો શું એ બુટલેગરોના લિસ્ટમાં આવા જે છે પોલીસોના નામ છે? એટલે બેન જુઓ ને કે વાડ જે છે ને એ જ ચીબડા ગળી રહી છે. તમે જુઓ કે ચિરાગ રાજપૂતનું નામ આની અંદર મૂક્યું છે, એની પ્રોપર્ટી સીઝ કરી છે, જેણે આપણે આ જે આધાર કાર્ડની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું, ભૂપેન્દ્ર વાઘેલા છે, એમનું નામ છે એની અંદર? નથી. આજે તમે જુઓ કે 2 દિવસ પહેલાં 100 કિલો સોનું જેના ઘરેથી પકડાયું પાલડીમાંથી, મેઘ શાહ, અને એમના જે પિતા જે છે એનું નામ આની અંદર મૂકેલું છે? નથી મૂકેલું. જે લોકોના જે છે કે જેને કમલમની અંદર હપ્તા પહોંચે છે ને, અથવા તો જે તોડબાજી કરવાની છે ને એમના નામ જે છે ને એ એની અંદર નથી, કારણ કે એમને ખબર છે કે આમાંથી તો મલાઈ મળવાની છે. પરંતુ એવા લોકોના લિસ્ટ તૈયાર કરેલા છે કે જેમાંથી છે ને એમને કંઈ મલાઈ મળવાની નથી. એમને ખબર છે કે આ જે છે ને પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે નબળો ધણી બૈરા ઉપર સૂરો, એટલે એમને ખબર છે કે જે નાના જે છે આવા પ્યાદાઓ જે છે બુટલેગરો, નાના પ્યાદાઓ, બરાબર છે, એમના ઉપર કડક કાર્યવાહી કરીશું અને આપણે એક મેસેજ આપવાનો પ્રયત્ન કરીશું. પણ મોટા હાથીઓ એના ઉપર ક્યાં તમે પગલાં ભર્યા? મેં જે નામ આપ્યા ભૂપેન્દ્ર વાઘેલાને જે નામ આપ્યું કે કરોડોનું કૌભાંડ કર્યું, બરાબર છે, ચિરાગ રાજપૂતની વાત કરી, મેઘ શાહની વાત કરી, બરાબર છે, આવા તો અનેક જે કૌભાંડો છે, નકલી પીઆઈ, નકલી પીએસઆઈ, નકલી પીએમઓ, નકલી સરકારી કચેરીઓ, આ બધાની અંદર જે લોકો સંડોવાયેલા હતા એમાંથી એકેના નામ તમે આ બુટલેગરોના અંદર સામેલ કરેલા છે? નથી કરેલા. કારણ કે એમને ખબર છે. હવે તમે જુઓ કે આ મોટા કૌભાંડો છે ને એની અંદર છે ને ક્યાંક ને ક્યાંક ખુદ જે આ ભૂપેન્દ્ર વાઘેલાનું જે વાત હતી, આપણે જે કૌભાંડની વાત કરી, તે એમણે જ્યારે પોતે જ છે કે ભાજપમાં ને કમલમની અંદર પોતે જે છે કે ફંડ આપેલું હતું, તો એમનું બધું જે સુમુ શત્રુ બધું પાર પડી જશે. ખાલી નાના પ્યાદાઓ જે છે એને આ જે છે સગા જે એમાં મેં તમે સાચી વાત કરી કે આજે એમના પ્રધાનોના પુત્રોએ જે રીતે મારામારી કરી, હમણાં જ તમે જુઓ આપણે આ ગોંડલનો હમણાં જે કિસ્સો બન્યો, અને એ અત્યારે આપણે છેક સંસદની અંદર ગુંજ્યો છે, બરાબર છે, રાજકુમારની જે રીતે હત્યા થઈ ગોંડલની અંદર, અને ખુદ આજે આપણા સંસદની અંદર એ રીતનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે આપણે છે ને ગોંડલ જે છે ને બીજું યુપી અને બિહાર બની રહ્યું છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ જે છે કે શું ગોંડલની અંદર જે રીતની ઘટના બની, તો બરાબર છે, તો ત્યાંનો જે આરોપી જે છે એને આ બુટલેગરની અંદર નામ છે. એટલે આ બધા ક્લિયર જવાબો જે છે એ ભાજપે આપવાના છે કે આ જે છે ગુજરાતની અસ્મિતાની વાત છે કે જ્યારે તમે એમ કહેતા હોય કે ગુજરાત એક જે છે કે સફળ મોડલ છે, એની અંદર અત્યારે અસામાજિક તત્વોનો રાફડો ફાટ્યો છે. અહીંયા ડ્રગ્સ બેફામ વેચાય છે, દારૂ બેફામ વેચાય છે, અહીંયા આગળ જે છે મહિલાઓ સુરક્ષિત નથી, અહીંયા આગળ જે છે બેરોજગારી છે, મોંઘવારી વધી રહી છે, અને આપણે જુઓ કે ગુજરાત જે છે અત્યારે એક અગ્નિ ઉપર બેઠી રહ્યું છે.
છતાંય આ સરકાર જે છે એને વાહવાઈ લૂંટવાની અને આપણા માનનીય ગૃહમંત્રી શ્રી કે ચમરબંધી કોઈને છોડવામાં નહીં આવે, આપણા મૃદુ મક્કમ અને જે છે કે નીડર નેતા આપણા જે છે માનનીય જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કોઈને છોડશે નહીં, આવા બધા જે છે સુફિયાની વાતો કર્યા કરતાં પાયાની જે છે ને એ આપણે જે સુવિધાઓની વાત છે ને અને જે લોકોની સુરક્ષાની વાતો છે ને એને વધારે ધ્યાન આપીશું ને તો જે છે ને કે પબ્લિક ઉપર જે છે ને એક સારી ઇમ્પ્રેશન પડશે કે જેથી કરીને એમ લાગે કે અમે લોકો આ ગુજરાતની અંદર સુરક્ષિત છીએ, કે જે પહેલાંનું ગુજરાત જે હતું એ સુરક્ષિત હતું. જી બિલકુલ. ઉર્વિશભાઈ, તમને પૂછવા માંગીશ કે એક બાજુ આ કાર્યવાહી થઈ રહી છે અને આ દરમિયાન જ આજે બરડાના ડુંગર પર જે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી ત્યાં 5,000 દેશી દારૂનો 5,000 લીટર દેશી દારૂનો આથો જપ્ત કરવામાં આવ્યો છે અને બીજી બાજુ કુમાર કાનાણીનો આ જે આક્ષેપ સામે આવ્યો છે કે પોલીસ જ્યાં રેડ કરવા જાય ને ત્યાં તોડપાણી કરતી હોય છે. તેમને જે જૂનો કેસ જે કોપીરાઇટનો જે કેસ છે તેને લઈને જે 8 લાખના તોડની જે વાત કરી છે અને જે આક્ષેપ કર્યો છે, સાથે એવું પણ કહ્યું છે કે પોલીસોના સરઘસ કેમ નથી નીકળતા, નાના નાના માથાઓને ટાર્ગેટ કરવામાં આવે છે, પણ મોટી પોસ્ટવાળાને કે મોટા નેતાઓ જ્યારે આવા કોઈ કામમાં સંડોવાયેલા હોય તો એ લોકોના આવી રીતે વરઘોડા નથી નીકળતા, એમની પર આવી કડક કાર્યવાહી કેમ નથી થતી? હિરલબેન, આમાં નાના મોટા કે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ કયો ગુનેગાર કયા પક્ષની સાથે છે એ વાત નથી. જે સમાજ હિત અને જનહિતની વિરુદ્ધમાં કામ કરે છે એ ગુનેગારોની સામે કાર્યવાહી કરવી એ સરકારની ફરજ છે, પોલીસ તંત્રની ફરજ છે. અને આ અંતર્ગત 30 વર્ષથી, આજની વાત નથી કે આ 3 દિવસની વાત નથી કે આ પોલીસ મહાનિર્દેશકે લીધેલી કાર્યવાહી જે છે એની વાત નથી. 30 વર્ષનું ગુજરાત પોલીસનું, ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટનું ડોઝિયર આપ જોઈ શકો છો, કોઈ પણ જોઈ શકે છે. એમાં કેટલા ભાજપના સાથે સંકળાયેલા લોકોની સામે કાર્યવાહી થઈ છે, કોંગ્રેસની સાથે સંકળાયેલા લોકોની સામે કાર્યવાહી થઈ છે, બીજા અસામાજિક તત્વો સાથે થયેલી છે. એ કયા સ્કેલના હતા, મોટા હતા, નાના હતા? એવું નથી કે નાના લોકોને જ પકડવામાં આવે છે ને મોટાની સામે કંઈ થતું નથી અને બધા મોટા લોકો કમલમની સાથે છે. એક આક્ષેપાત્મક, વ્યંગાત્મક રીતે વાત કરવી એ સીધી વાત, સહેલી વાત છે. પરંતુ હમણાં જે પારસભાઈએ જે નામો ગણાવ્યા, જે આરોપીઓના નામો ગણાવ્યા, જે કૌભાંડોના નામ ગણાવ્યા, એમાં તો વરઘોડા નથી નીકળ્યા સાહેબ. બેન, હું આપને કહું કે જે અત્યારે જે બુટલેગરની સામે જે અત્યારે યાદી બની રહી છે, એ બુટલેગર એટલે માત્ર કોઈ સીધા સાદા બુટલેગર નથી. હવે ડ્રગના વ્યવસાય સાથે પણ સંકળાયેલા લોકોની આખી ચેઇન હોય છે કે જે દરિયાકાંઠે જે લાવે છે અને ત્યાંથી એનો પેસેજ કરીને પહોંચાડે છે અને પછી એનું જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરે છે, એમાં છેક છેવાડાના આ જે ડિસ્ટ્રીબ્યુટર છે એ લોકો પોતાનું કોઈ સ્થાયી જગ્યા નથી હોતી. એક જગ્યાએ ડ્રગ વેચી બીજી જગ્યાએ જતા રહે છે અને કેટલાય લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો તમામ આખી ચેઇનની વિરુદ્ધમાં કામ કરવાની જવાબદારી સરકારની છે. એટલે સોર્સથી, દરિયાકાંઠેથી કે જે માર્ગે એ લોકો આ ડ્રગ ઘુસાડવાની પ્રવૃત્તિ કરતા હતા, તમામ લોકોને એની માહિતી અત્યારે આપણે ટેલિવિઝન ચેનલ ઉપર નહીં આપણે કરી શકીએ, પરંતુ એ માહિતી આપણે ગૃહ વિભાગ પાસે એ છે કે કેટલી કાર્યવાહી કરવામાં આવી છે, કયા સ્કેલની કાર્યવાહી કરવામાં આવી છે, એમાં કેટલા રાજકીય પક્ષો છે અને કેટલા નથી. આ બધી વાત ક્લિયર ડોઝિયર ઉપર છે, ઓફિશિયલ રેકોર્ડ ઉપર છે. એટલે એમ કહેવું કે ખેસ પહેરીને ફોટો પડાવી લીધો, એનો અર્થ એ નથી કે એ હંમેશા એ કોઈક વાર એ પ્રમાણેનું છળ કરી પણ શકે છે કેટલાક લોકો, કે ગુનામાં સંડોવાયેલા લોકો રાજકીય પક્ષ, સત્તા પક્ષની સાથે છે એવું બતાવી અને પોતાના માટે એક સંરક્ષણાત્મક દિવાલ ઊભી કરી દેવી, એ પણ એક આ લોકોની એક પ્રવૃત્તિ અને મોડસ ઓપરેન્ડીનો ભાગ છે. અમે તો બધાને, અમારા સાથી મિત્રોને, પારસભાઈ, કોંગ્રેસને પણ વિનંતી કરીએ છીએ કે આવા તત્વોને અને એમની ચેઇનને આપણે ખુલ્લી પાડવાની છે. આપણે વિરોધ પક્ષ છીએ, એ આપણે ગાણિતિક વિરોધ પક્ષ છે, પરંતુ આપણે સાંસ્કૃતિક રીતે આપણે એક કામ કરી રહ્યા છીએ બધા, આપણી સંસ્કૃતિની ઉન્નતિ કરવા માટે, કે એને લોકોને તકલીફ ના પડે. તો જે કોઈ આવા લોકો છે, જે કોઈ તત્વો છે, જે કોઈ પક્ષ સાથે છે, એ બધાને ખુલ્લા પાડો, એને ઉજાગર કરો. જી જી બિલકુલ. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર.
ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વો પર શું અસર પડશે, આગળના સમયમાં પરિણામ શું આવશે, અસામાજિક તત્વોના આતંક પર શું અસર જોવા મળશે, ત્યારે વધુ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે પણ આગામી સમયમાં જોવાનું રહ્યું. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.